હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે કે જે ફોરેસ્ટ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે કેટલા લોકોને પીએટી એક્ઝામ માટે બોલાવવામાં આવશે, એટલે કે રનિંગ માટે બોલાવવામાં આવશે, એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો, સેન્ટ્રલ રિજિયનમાંથી હું તમને કેટલા જિલ્લા વાઇઝ પસંદ કરવામાં આવેલ છે અને કટ ઓફ કેટલું રહ્યું છે. તો મિત્રો, આપણે તેનું કટ ઓફ પણ જોવાનું છે. કટ ઓફ એ છે, તમે આણંદ માટે જો માત્ર ને માત્ર 80ની નીચે પણ આવી જશે. અને બીજા સેન્ટ્રલ રિજન એટલે કે છોટા ઉદેપુર માટે, જનરલ માટે, એસીબીસી માટે માત્ર 80ની નીચે છે. મિત્રો, 80ની નીચે બધા જ કર્મચારીનો વારો, ખેડા જિલ્લાવાળા માટે પણ 80ની નીચે વાળાનો વારો આવી જશે. મિત્રો, જનરલ વાળા કેટેગરીને મહીસાગર એ 80ની નીચે છે. મિત્રો, જે લોકોને 80 માર્ક હશે પીએટીમાં લગભગ, એટલે કે આ ફોરેસ્ટની એક્ઝામ ગઈ તેના માટે માત્ર ખાલી 80 માર્ક હોવા અનિવાર્ય છે. એટલે કે 80 માર્ક હશે તો તમે લગભગ ફોરેસ્ટના રનિંગ માટે તૈયાર થઈ જજો, એટલે કે બોલાવવામાં આવશે. અને જે લોકોનું ગ્રાઉન્ડ ક્યાં ક્યાં આવશે એ હું તમને બધું જ વિડીયોમાં બતાવવાનું છે, એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોજો. એટલે કે સેન્ટ્રલ રિજિયનવાળા માટે પણ, પંચમહાલ માટે પણ 80નું મેરિટ રાખવામાં આવેલ છે. એસટી, એસીબીસી, જનરલ ને એસસીબીસી, ઓબીસી, એસટી બધા માટે એટલું જ છે. લગભગ તો 80 નીચે માર્કવાળાનું પણ આ પીએટી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે મિત્રો.